હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી 6 એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવીશું, જે તમારા બાળકોને આપશો તો હંમેશા એમનું લંચ બોક્સ ખાલી જ પાછું આવશે. તો આ રેસીપીઓ તમારા ઘરે પણ ટ્રાય કરજો. સૌથી પહેલાં આપણે દૂધીના મૂઠિયા બનાવીશું. તો દૂધીના મૂઠિયા બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે, જેને છોલીને સરસ ધોઈ લેવાની છે અને એ પછી દૂધીને આપણે છીણી લઈશું. તો દૂધીનો આ ઉપરનો ભાગ રાખીને છીણવાથી તમને લાસ્ટ સુધી દૂધી છીણવામાં ફાવશે. તો આપણે દૂધીનું છીણ તૈયાર કરી લીધું છે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સાથે 2 ચમચી જેટલી ખાંડ નાખીશું. તો જેટલું આપણે મૂઠિયામાં નાખવાનું હોય એ બધું જ અત્યારે આપણે એડ કરી દેવાનું છે, મીઠું અને ખાંડ. અને એ પછી આપણે તેને મિક્સ કરી લઈશું. તો આમ કરવાથી દૂધીનું પાણી રિલીઝ થશે અને દૂધી કાળી પણ નહીં પડે. તો આટલું કર્યા પછી આપણે દૂધીને 5 મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું. હવે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવીશું. તો તેના માટે એક ટુકડો આદુ, 8 થી 10 કળી લસણ અને 2 લીલા મરચાં લીધા છે. તો જો તમે લસણ ના ખાતા હોય તો લસણને અવોઇડ કરવાનું. હવે બધી જ વસ્તુને કાપીને આ રીતે આપણે હેન્ડ ચોપરમાં લઈ લઈશું અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું. અને હવે આપણે લોટ લેવાનો છે એક અલગ વાસણમાં. તો અહીં મેં 2 વાટકા જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. તો આપણે જે ભાખરી માટે યુઝ કરતા હોઈએ એ જ લોટ લેવાનો છે. અને તેની સાથે આપણે જુવાર અને બાજરીનો લોટ લેવાનો છે. તો 2 ચમચી જુવારનો લોટ અને 2 ચમચી બાજરીનો લોટ લઈશું આપણે. અને હવે તેની અંદર 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તો તેલ નાખીને આપણે તેને સરસ મોણ આપી દેવાનું છે. તો આપણે જેવું ભાખરીમાં મોણ આપતા હોઈએ એ રીતે સરસ આપણે લોટમાં મોણ આપી દઈશું. તો આ રીતે લોટને તેલથી મોઈ દેવાથી મૂઠિયા એકદમ સરસ સોફ્ટ થાય છે. તો અત્યારે જોઈ શકાય છે કે આપણે મોણ ભાખરીમાં આપતા હોય તે રીતનું આપી દીધું છે. હવે આપણે દૂધીને ચેક કરીએ તો અત્યારે તેમાંથી એકદમ સરસ પાણી છૂટી રહ્યું છે. તો આવું કરવાથી તમારે મૂઠિયામાં એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે. અને હવે આપણે તેમાં મસાલા કરીશું. તો અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સાથે આપણે 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીશું. તો ધાણા જીરું થોડું આગળ પડતું લેવાનું છે. અને હવે આપણે તેની અંદર 5 ચમચી જેટલો અજમો નાખીશું. તો અજમાને આ રીતે હાથથી થોડો મસળીને લેવાનો છે. અને એ પછી આપણે તેની અંદર તૈયાર કરેલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ લઈ લેશું. તો આ 2 ચમચી જેટલી પેસ્ટ બને છે. હવે તેમાં 1/2 કપ જેટલા લીલા સમારેલા ધાણા નાખીશું. તો ધાણાને આ રીતે દાંડલી સહિત સમારીને નાખવાના છે. હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી દઈશું, જેથી દૂધીમાં બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય અને મસાલા એકદમ સરસ ભળી જાય. હવે આપણે તેની અંદર મોણ દઈને તૈયાર કરેલો લોટ એડ કરી દઈશું. તો લોટને જો આ રીતે અલગથી મોણ દેશો તો મૂઠિયા ચીકણા નહીં થાય અને એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આપણે બધી વસ્તુ થોડી મિક્સ કરી લઈશું. એ પછી તેની અંદર 1/2 વાટકી જેટલા પૌવા નાખીશું. તો પૌવાને મેં ધોઈને કોરા કરી લીધા હતા. એ પછી આપણે તેને મૂઠિયાના મિશ્રણની અંદર એડ કરી દઈશું. તો આ રીતે પૌવા લેવાથી પણ મૂઠિયા એકદમ સરસ સોફ્ટ બને છે. અને જો તમારી પાસે વધેલો ભાત હોય તો તમે ભાત પણ એડ કરી શકો છો. તો તમે પૌવાની જગ્યાએ ભાત લઈ લેવાનો. હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. અને એ પછી આપણે તેની અંદર 3 ચમચી જેટલું દહીં નાખીશું. અને દહીંની ઉપર આપણે 5 ચમચી જેટલો ખાવાનો સોડા નાખવાનો છે. અને સોડાને આપણે દહીંમાં સરસ મિક્સ કરી લઈશું. અને એ પછી દહીંને સરસ લોટની અંદર મિક્સ કરી દેવાનો છે અને લોટ બાંધતો જવાનો છે. તો તમે મૂઠિયાનો લોટ એકલા દહીંથી પણ બાંધી શકો છો. દહીં એડ કરવાથી એક હલકી ખટાશ પણ આવશે અને સાથે સાથે ટેસ્ટ પણ સરસ આવશે. હવે હું એક્સ્ટ્રા 2 ચમચી જેટલું દહીં લઈ રહી છું અને ફરીવાર આપણે તેને લોટમાં મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, દહીંથી તમારા મૂઠિયા એકદમ સોફ્ટ પણ બને છે. તો
તો એકવાર આ રીતે ચોક્કસથી તમે મૂઠિયા બનાવજો. અને હવે આપણે તેની અંદર માત્ર 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને લોટને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. તો મૂઠિયા બાંધતી વખતે લોટને વધારે મસળવાનો નથી, નહીંતર તમારા મૂઠિયા ચીકણા બનશે. હવે મૂઠિયા માટેનો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર છે. આપણે તેની ઉપર 5 ચમચી જેટલું તેલ નાખીશું અને લોટને થોડો તેલવાળો કરી લેવાનો છે. અને લોટને થોડો મસળીને એ પછી આપણે તેમાંથી મૂઠિયા વાળી લઈશું. તો અત્યારે હું એકદમ મીડિયમ સાઇઝના મૂઠિયા વાળી રહી છું, જે આપણે નોર્મલી વાળતા હોઈએ મુઠ્ઠીમાં આ રીતે પ્રેસ કરીને, એ રીતે જ હું મૂઠિયા વાળીને તૈયાર કરી રહી છું. જો તમારે મોટા રોલ વાળવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. અને આટલા મિશ્રણમાંથી 15 જેટલા મૂઠિયા બનીને તૈયાર થશે. હવે આપણે મૂઠિયાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે. અને તેની ઉપર આ રીતે કાણાવાળી જાળી મૂકીશું અને તેના ઉપર મેં તેલ લગાવી દીધું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને તેના પર મૂઠિયા ગોઠવી દેવાના છે. તો તમે મૂઠિયાને વાળતા જાઓ અને મૂકતા જાઓ એ રીતે પણ કરી શકાય. હવે આપણે મૂઠિયાને 15 થી 20 મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લેવાના છે. 20 મિનિટ પછી ચેક કરીએ તો જોઈ શકાય છે કે આપણા મૂઠિયા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે અને તે થોડા ફૂલી પણ ગયા છે. હવે આપણે તેને ચેક કરવા માટે એક ચપ્પાની મદદથી મૂઠિયાને ચેક કરીએ તો જોઈ શકાય છે કે આપણું ચપ્પું એકદમ સરસ ક્લીન બહાર આવે છે, જેનો મતલબ છે આપણા મૂઠિયા પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે આપણે મૂઠિયાને થોડા ઠંડા કરી લઈશું અને એ પછી તેને આ રીતે કાપી લેવાના છે. તો અત્યારે આપણે જોઈએ છીએ કે મૂઠિયા એકદમ સરસ સ્પોન્જી અને સોફ્ટ બન્યા છે. તો તમે મૂઠિયાને કાચા તેલ સાથે પણ ગરમા ગરમ ખાઈ શકો છો. અત્યારે આપણે મૂઠિયાનો વઘાર કરી લઈશું. તો તેના માટે મેં અહીં એક વાસણમાં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. અને તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ નાખીશું. તો અડધી ચમચી રાઈ લીધી છે અને રાઈ ફૂટે એટલે તેમાં આપણે 1 ચમચી જેટલા તલ નાખીશું. સાથે 5 ચમચી જેટલી હિંગ નાખીશું. અને અહીં 2 લીલા મરચાં અને 8 થી 10 લીમડાના પત્તા લીધા છે, તે એડ કરી દઈશું. અને હવે આપણે તેમાં 5 ચમચી જેટલો લાલ મરચું પાવડર અને તરત જ આપણે તેની અંદર 2 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી લાલ મરચું પાવડર બળી ના જાય. અને હવે આ વઘારને આપણે અડધી મિનિટ જેવું કૂક કરી લેવાનો છે. તો વઘારમાં થોડા એવા પ્રમાણમાં જો પાણી નાખીશું તો મૂઠિયા એકદમ સરસ મોઇસ્ચરવાળા બનીને તૈયાર થશે. હવે આપણે વઘારની અંદર તૈયાર કરેલા મૂઠિયા એડ કરી દઈશું અને એ પછી બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. તો જો તમને મૂઠિયા થોડા ક્રિસ્પી પસંદ હોય તો ગેસની ફ્લેમ થોડી હાઈ કરીને આપણે મૂઠિયાને થોડીવાર માટે રહેવા દેવાના છે. તો તમારા મૂઠિયા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. અત્યારે આપણા મૂઠિયા બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ચોક્કસથી એકવાર મૂઠિયા બનાવજો. તો જો તમારા મૂઠિયા બરાબર ના બનતા હોય તો આ મૂઠિયાની રેસીપી તમે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. 100% તમારા મૂઠિયા એકદમ સરસ સોફ્ટ બનશે. આજે આપણે મુંબઈનો એકદમ ફેમસ એવો તવા પુલાવ બનાવીશું, જે બહુ જ ટેસ્ટી બનશે. મેં અહીં 1 કપ ભાતને ધોઈ 2 કપ પાણીમાં 15 મિનિટ પલાળી રાખ્યા અને એ પછી કુકરમાં 2 થી 3 વિસલથી ભાત બાફી લીધા. અને એ પછી ભાતને સરસ ખુલ્લા કરીને ઠંડા કરી લેવાના છે. તેની સાથે જ અહીં મેં કાંદા લીધા છે, સાથે ટામેટાં, બટાકા અને કેપ્સિકમ લીધું છે. તો સૌથી પહેલાં આપણે એક પેસ્ટ બનાવીશું. તેની માટે મેં અહીં 10 થી 12 કળી લસણ લીધું છે, સાથે 5 ચમચી મીઠું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈને બધું જ સરસ પીસી લેવાનું છે. તો જરૂર લાગે તો 2 થી 3 ચમચી પાણી નાખીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની જાય તેવું પીસી લઈશું. હવે એક પોળા વાસણમાં 1 મોટી ચમચી તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં 1 મીડિયમ સાઇઝનું મેં બટાકું લીધું છે, જેને આ રીતે મોટા ટુકડામાં કાપ્યું છે. અને બટાકું થોડું પતલું રહે એ રીતે કાપવાનું છે.
તો બટાકાને આપણે પહેલાં તેલમાં સરસ સાંતળી લેવાનું છે. તો એકાદ મિનિટ તમે સાંતળશો એટલે બટાકું સરસ કૂક થઈ જશે અને પૂરેપૂરું ચડી જાય તેવું તેને સાંતળી લઈશું અને એ પછી તેને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું. હવે તે જ તેલની અંદર અડધી ચમચી જીરું નાખીશું અને સાથે જ એક ઝીણો સમારેલો કાંદો નાખવાનો છે. તો મીડિયમ સાઇઝનો કાંદો મેં આ રીતે એકદમ ઝીણો કાપી લીધો છે અને તેની સાથે એક ચમચી છીણેલું આદું લઈશું અને સાથે જ 2 ચમચી બટર લેવાનું છે. તો બટર આ સ્ટેજ પર નાખવાથી બટર બળશે પણ નહીં અને પુલાવમાં તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે કાંદો થોડો કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને બટરની સાથે સાંતળી લેવાનો છે. એ પછી તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે એકદમ ઝીણા સમારી લીધા છે તે એડ કરી દઈશું અને તેને પણ સરસ સાંતળી લેવાના છે. તો ટામેટાં આ રીતે એકદમ સોફ્ટ થાય તેટલા તેને કૂક કરીશું. હવે તેમાં 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ જેને આ રીતે ચોરસ ટુકડામાં કાપી લીધું છે એ નાખીશું અને સાથે જ આપણે તૈયાર કરેલી લસણ અને લાલ મરચાંની પેસ્ટ લઈ લઈશું. તો કેપ્સિકમ આ સ્ટેજ પર લેવાથી એ થોડું ક્રન્ચી રહેશે અને પુલાવમાં તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે થોડું તેલ છૂટું પડે અને લસણની કચાશ દૂર થાય તેટલું સાંતળી લઈશું. સાથે તેમાં 5 ચમચી જેટલો હળદર પાવડર નાખીશું. સાથે 5 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી પાઉંભાજી મસાલો અને 5 ચમચી કિચન કિંગ મસાલો નાખીશું. સાથે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ રહી છું અને હવે બધા જ મસાલાને થોડા સાંતળી લઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય અને પુલાવમાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવે. સાથે 2 ચમચી જેટલું પાણી નાખીશું જેથી મસાલા બળી ના જાય અને એકદમ સરસ કૂક થાય. હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને સાંતળી લેવાનું છે. તો એકાદ મિનિટ તેને સાંતળ્યા પછી તેની અંદર તળીને રાખેલા બટાકા એડ કરી દઈશું અને તેને પણ સરસ મિક્સ કરી લેવાનું છે. તો તવા પુલાવ બનાવવા માટે આપણે જે મસાલાનો યુઝ કર્યો છે તેના લીધે આ તવા પુલાવ બહુ જ ટેસ્ટી બને છે અને બહાર કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. હવે આપણે તેની અંદર તૈયાર રાખેલા ભાત નાખીશું અને આ સ્ટેજ પર ભાત એકદમ ઠંડા હોય એવા જ નાખવાના છે અને બધું જ સરસ મિક્સ કરી લઈશું. અને પોસિબલ હોય તો પુલાવ મિક્સ કરવા આ રીતનો સ્પેચ્યુલા યુઝ કરવાનો જેથી ભાતનો દાણો સરસ આખો રહેશે અને પુલાવ તમે સરળતાથી મિક્સ કરી શકશો. તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમા ગરમ તવા પુલાવ જે ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. આજે આપણે રવાની ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીશું જે ખૂબ ઝડપથી બની જશે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. તો આ રીતે જો તમે ઇડલી બનાવશો તો ઇડલી તમારી ક્યારેય ચીકણી પણ નહીં બને. તેના માટે મેં અહીં એક વાસણમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરી લીધું છે. તેમાં અડધી ચમચી રાઈ નાખીશું. સાથે 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ નાખીશું. અડદની દાળને થોડી લૂછીને લેવાની જેથી તેનો પાવડરનો ભાગ દૂર થઈ જાય અને બંને દાળને થોડું સાંતળી લેવાનું છે. તો દાળ હલકી ગુલાબી થવાનું સ્ટાર્ટ થાય તેટલું તેને સાંતળી લઈશું. એ પછી તેમાં થોડા લીમડાના પત્તા સાથે 2 તીખા લીલા મરચાં નાખીશું અને 1 ચમચી જેટલું આદું નાખીશું. તો આદુને આ રીતે કાપીને મેં લીધું છે અને આદુની પણ કચાશ દૂર થાય તેટલું સાંતળીને હવે તેમાં 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા નાખીશું અને કાજુને પણ હલકા ગુલાબી થાય તેટલા સાંતળી લેવાના છે. હવે તેમાં 1 કપ જેટલો રવો નાખીશું. તો ઇડલી બનાવતી વખતે આવો જાડો જ રવો લેવાનો છે. જો તમે ઝીણો રવો લેશો તો ઇડલી ચીકણી બનશે અને બરાબર સોફ્ટ પણ નહીં થાય. તો હવે રવાને પણ આપણે બધી વસ્તુ સાથે 2 થી 3 મિનિટ જેવો શેકી લેવાનો છે અને એકદમ ધીમા ગેસે શેકીશું. રવો થોડો હલકો થઈ જશે અને થોડો ફૂલી જશે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે. રવો શેકાય
એ પછી તેને ઠંડો કરી લઈશું અને એકદમ સરસ ઠંડો થાય એ પછી તેમાં 1 કપ જેટલું દહીં નાખીશું. તો જેટલો આપણે રવો લીધો હોય તેટલું જ દહીં લેવાનું છે અને આ મેં થોડું ખાટું હોય એવું જ દહીં લીધું છે. તો દહીંને રવા સાથે એકદમ સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે અને એ પછી જરૂર લાગે એ પ્રમાણે થોડું પાણી નાખતા જઈશું અને ઈડલીનું ખીરું બનાવી લઈશું. તો અત્યારે મેં ટોટલ પોણા કપ જેટલું પાણી નાખ્યું હતું અને થોડું કરીને પાણી નાખતા જઈને થોડું ઘાટું હોય તેવું ખીરું બનાવી લેવાનું છે અને એ પછી ખીરાને ઢાંકીને 20થી 25 મિનિટ ઓછામાં ઓછો રેસ્ટ આપવાનો છે અને એ પછી ચેક કરીએ તો રવો સરસ ફૂલી ગયો છે અને ખીરું પણ થોડું ઘાટું થઈ ગયું છે. તો અત્યારે ફરી પાછું આપણે પાણી એડ કરીશું. તો રવાની ક્વોલિટી પર પણ ડિપેન્ડ છે કે હવે પાણી તમારે કેટલું નાખવાનું. તો અત્યારે હું 5 કપ જેટલું પાણી લઈ રહી છું અને સરસ બધું જ મિક્સ કરી દઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 5 કપ જેટલા સમારેલા લીલા ધાણા નાખીશું અને ફરીવાર બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે એકવાર મસાલાવાળી રવાની ઈડલી ચોક્કસથી બનાવજો. બહુ જ સરસ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. અને અત્યારે જોઈ શકાય છે કે આપણે ખીરું મીડિયમ થીક રાખ્યું છે. અહીં બીજી બાજુ મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ઈડલીની પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે ઈડલીના ખીરામાં 1 નાની ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ નાખીશું અને બધું જ સરસ મિક્સ કરી દઈશું. તો ફ્રૂટ સોલ્ટ હંમેશા છેલ્લે જ નાખવાનો અને ફટાફટ ઈડલીને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો બધામાં આપણે આ રીતે 1 નાના ચમચા જેટલું ખીરું લઈશું. એ પછી ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 7થી 8 મિનિટ જેવું ઈડલીને સ્ટીમ કરી લેવાનું છે. એ પછી સ્ટીમર ખોલીને જોઈએ તો ઈડલી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે અને ચપ્પુ પણ સરસ ક્લીન નીકળી રહ્યું છે. તો ઈડલી થોડી ઠંડી થાય એ પછી તેને આ રીતે કાઢી લેવાની છે. ખૂબ સરળતાથી નીકળી જશે અને જોઈ શકાય છે કે ઈડલીમાં ખૂબ સરસ જાળી પડી છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. આજે આપણે વધેલી રોટલીમાંથી એક ગરમા ગરમ નાસ્તો બનાવીશું જે બહુ જ ટેસ્ટી બને છે. તો તેના માટે એક વાસણમાં 1 ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધો કપ સમારેલા કેપ્સિકમ લઈશું. કેપ્સિકમને 1 મિનિટ જેવું સાંતળી લેવાનું છે. કેપ્સિકમ થોડા સંતળાય એટલે તેમાં અડધો કપ બાફેલી મકાઈના દાણા લેવાના છે. તો અહીં આપણે જેટલા કેપ્સિકમ લીધા એટલી જ મકાઈ લેવાની છે અને જો તમને ગમે તો આમાં તમે અડધો કપ કાંદા પણ લઈ શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સાથે 1 ચમચી ઓરેગાનો લઈશું. સાથે જ 5 ચમચી મરી પાવડર લીધો છે અને 1 ચમચી લાલ મરચું પાવડર. તો તીખાશ તમને જેવી ગમે એ પ્રમાણે લઈ શકાય અને સાથે ચીલી ફ્લેક્સ પણ તમે લઈ શકો છો. બધી વસ્તુ સરસ મિક્સ કરીને તેને 1 મિનિટ સાંતળી લેવાનું છે. બધું સંતળાય એટલે હવે તેમાં 2 ચમચી કેચઅપ લીધો છે. સાથે 1 ચમચી મેયોનીઝ લેવાનું છે અને આ બંને વસ્તુને પણ થોડી વાર માટે સાંતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો બહુ ઝડપથી બની જાય છે અને બધાને જ ભાવે તેવો બને છે. હવે તેમાં 50 ગ્રામ પનીર લેવાનું છે. તો પનીરને અત્યારે હું આ રીતે છીણીને લઈ રહી છું. તમે સાથે નાના ટુકડામાં પણ પનીર લઈ શકો છો. તેની સાથે જ 1 ક્યુબ ચીઝ લીધું છે. તો અહીં મેં પ્રોસેસ ચીઝ લીધું છે અને તેને પણ છીણી લઈશું. ચીઝ અને પનીરથી આ નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તેમાં બાઇન્ડિંગ પણ મસ્ત આવી જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને બધું મિક્સ કરી લઈશું અને જોઈ શકાય છે કે જે બનાવેલું સ્ટફિંગ છે તેમાં એકદમ વ્યવસ્થિત બાઇન્ડિંગ આવી ગયું છે. હવે આપણે આ સ્ટફિંગને થોડી વાર માટે ઠંડુ કરી લઈશું. અહીં મેં વધેલી રોટલી લીધી છે. અત્યારે મેં ફુલકા રોટી લીધી છે
તમારી પાસે જે રોટી અવેલેબલ હોય એ લઈ શકાય છે. બેપડવાળી હોય કે મીઠાવાળી હોય, કોઈ પણ રોટલીથી તમે આ નાસ્તો બનાવી શકો છો. અહીં આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈને તૈયાર છે. હવે આપણે રોટલીમાં સ્ટફિંગ કરી લઈશું. તો એક રોટલી લઈ તેમાં 2 થી અઢી ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું. તો જો રોટલી મોટી હોય તો થોડું વધારે સ્ટફિંગ મૂકવાનું. અને હવે આપણે તેને બંને બાજુથી પહેલાં આ રીતે ફોલ્ડ કરીશું અને એ પછી બીજી બંને બાજુથી પણ આ રીતે ફોલ્ડ કરીને સ્ક્વેર શેપ આપીશું. તો અત્યારે આપણે રોટલીના આ રીતના પાર્સલ તૈયાર કરી લઈશું અને આવી જ રીતે બધા પાર્સલ તૈયાર કરી લેવાના છે. તો તમે સ્ટફિંગની ઉપર આ રીતે ચીઝ સ્લાઈસ મૂકીને પણ પાર્સલ તૈયાર કરી શકો છો, અથવા તો થોડું મોઝરેલા ચીઝ પણ લઈ શકાય છે. અને આ પાર્સલ તૈયાર કરતી વખતે આપણે કોઈ પણ મેંદાની સ્લરી કે કંઈ પણ લગાવવાની જરૂર નથી પડતી. એમ છતાં એકદમ સરસ વળાઈને તૈયાર થશે. તૈયાર કરેલા પાર્સલને આપણે શેકી લઈશું. તો તવી પર એકદમ થોડું તેલ લેવાનું છે અને એ પછી જે બાજુ આપણે વાળ્યું છે એ બાજુ પહેલાં શેકવા માટે લઈશું અને બધા પાર્સલને શેકી લઈશું. તો તમે એકવારમાં 2 થી 3 પાર્સલ એકસાથે શેકી શકો છો. તો આ નાસ્તામાં આપણે બધી જ વસ્તુ કૂક થયેલી લીધી છે, એટલે રોટલી બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી જ શેકવાનું છે. તો બંને બાજુ થોડું થોડું તેલ લઈને શેકી લઈશું. અને આમાં બહુ જ ઓછા તેલની જરૂર પડે છે. તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. અને અત્યારે જોઈ શકાય છે કે આપણે કંઈ પણ ચોંટાડ્યું નથી, એમ છતાં પાર્સલ સરસ સીલ થઈ ગયા છે. અને અત્યારે બંને બાજુથી પાર્સલ એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયા છે. અને જો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું તો રોટલી બંને બાજુથી એકદમ મસ્ત ક્રિસ્પી થશે. તમે સાંભળી શકો છો કે સરસ ક્રિસ્પી પાર્સલ તૈયાર થયા છે. અને હું એક આ પાર્સલ કટ કરીને પણ બતાવું છું. તો જોઈ શકાય છે કે એકદમ ચીઝી અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આ મકાઈના પાર્સલ તૈયાર થયા છે. એકદમ સરસ સોફ્ટ અને બહુ જ ટેસ્ટી એવો પૌવાનો હાંડવો બનાવીશું, જેમાં આથાની પણ જરૂર નથી અને આ હાંડવો એકદમ ઝડપથી બની જશે. તો તેના માટે મેં અહીં 1.5 કપ પૌવા લીધા છે. તો આ જે જાડા પૌવા આવે બટાકા પૌવા બનાવવા માટેના, એ જ પૌવા લીધા છે. તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને એ જ વાટકીથી બીજા બધા માપ લઈ શકો છો. હવે આપણે પૌવાને 2 થી 3 પાણીથી પહેલાં ધોઈ લેવાના છે અને તેમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે. એ પછી તેમાં 1 કપ જેટલી છાશ એડ કરીશું. તો તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો. તો દહીં અડધો કપ લેવાનું અને સાથે અડધો કપ પાણી લઈ લેવાનું. અને છાશ આપણે પૌવા આ રીતે સરસ ડૂબે તેટલી લેવાની છે. હવે આપણે તેને ઢાંકીને 10 મિનિટ જેવો રેસ્ટ આપીશું. અને એ પછી ચેક કરીએ તો જોઈ શકાય છે કે પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને જે આપણે છાશ લીધી હતી તે પણ પૌવામાં સરસ પીવાઈ ગઈ છે. હવે આપણે તેની અંદર 1/4 કપ જેટલો રવો નાખીશું. તો આપણે જે કપથી માપીને પૌવા લીધા એ જ કપથી માપીને રવો લેવાનો છે. તો 1/4 કપ અહીં મેં જાડો રવો લીધો છે. સાથે તેમાં 1/4 કપ ચણાનો લોટ નાખીશું અને બંને વસ્તુને પહેલાં સરસ મિક્સ કરી લેવાનું છે. અને હવે એ પછી ફરી આપણે 1 કપ જેટલી છાશ નાખીશું. તો આ મેં ખાટી છાશ લીધી છે, જેથી હાંડવો સરસ થોડો ખાટો બને. તો ટોટલ મેં અહીં 2 કપ છાશનો યુઝ કર્યો છે. તમે છાશની જગ્યાએ ટોટલ 1 કપ દહીં લઈ શકો છો, સાથે 1 કપ પાણી લઈ લેવાનું. અને હવે બધું જ સરસ મિક્સ કરીને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. તો રેસ્ટ આપવાથી એકદમ સરસ ખીરું તૈયાર થશે અને સોજી પણ સરસ પલળી જશે. જોઈ શકાય છે કે સરસ ખાટું ખીરું તૈયાર થયું છે. હવે આપણે તેની અંદર
1 કપ જેટલી દૂધી છીણીને લઈ લેશું। તો દૂધીને આ રીતે ખીરા પર જ છીણવાની, જેથી તે કાળી ના પડી જાય। એટલે તેને સરસ આપણે પહેલાં મિક્સ કરી લેવાની છે। સાથે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો હળદર પાવડર લઈશું। અહીં મેં 2 મોટી ચમચી શિંગદાણાને અધકચરા ખાંડી લીધા છે, એ લઈ લેશું। સાથે 2 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લેશું, જેમાં 10 કળી લસણ, 4 તીખા લીલા મરચાં અને 2 ટુકડા આદુને લઈને ખાંડી લીધા છે। અને સાથે જ અડધા કપ જેટલી મકાઈ લઈશું। તો આ કાચી મકાઈ છે, જેને મેં ચપ્પાથી આ રીતે કાપી લીધી છે। તો મકાઈ નાખવાથી હાંડવાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, તો આ ચોક્કસથી નાખજો। હવે બધી જ વસ્તુને સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે અને એ પછી આપણે તેમાં 1/2 કપ જેટલું પાણી નાખીશું। તો પાણી જરૂર પ્રમાણે એડ કરીશું। પહેલાં આટલું પાણી આપણે સરસ ખીરામાં મિક્સ કરી લઈશું અને પછી જરૂર લાગે તો ફરી આપણે 1/2 કપ જેટલું પાણી નાખીને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે। તો આપણે મીડિયમ થીક હોય તેવું ખીરું બનાવીશું। તો તમે ખીરાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો। હવે આપણે હાંડવા માટેનો વઘાર તૈયાર કરીશું। તો તેના માટે મેં એક કડછીમાં 1.5 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી રાઈ, સાથે થોડા લીમડાના પત્તા, તો લીમડો મેં આ રીતે કાપી લીધો છે, સાથે 5 ચમચી હિંગ અને 1 ચમચી તલ નાખીશું અને 5 ચમચી જેટલો મેથીયો મસાલો નાખવાનો છે। તો આનાથી પણ એકદમ સરસ ફ્લેવર આવશે હાંડવામાં। સાથે 1 નાની ચમચી લાલ મરચું નાખીને વઘાર તૈયાર કરી લઈશું અને આ વઘારને આપણે હાંડવાના ખીરા ઉપર લઈ લેવાનો છે અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈશું। તો હાંડવામાં આ રીતે વઘાર અંદર નાખવાથી હાંડવો સરસ સોફ્ટ બનશે અને એકદમ ટેસ્ટી બનશે। હવે તેમાં અડધા કપ જેટલા લીલા સમારેલા ધાણા નાખીશું અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે। હવે હાંડવો ઉતારી લઈશું। તો તેના માટે એક કડાઈમાં 1 ચમચી તેલ લીધું છે। તેલને આ રીતે થોડું ફેલાવી દેવાનું છે। એ પછી તેમાં 5 ચમચી તલ નાખીશું અને ત્યારબાદ હાંડવાનું તૈયાર કરેલું ખીરું નાખીશું। તો અત્યારે હું 2 થી 2.5 ચમચા જેટલું હાંડવાનું ખીરું લઈ રહી છું અને તેને થોડું આ રીતે ફેલાવી દેવાનું છે। એ પછી તેને ઢાંકીને એકદમ સ્લો ફ્લેમ પર 2 મિનિટ કૂક કરી લઈશું। એ પછી જોઈ શકાય છે કે હાંડવો નીચેથી સરસ કૂક થઈ ગયો છે અને પેનમાંથી સરસ ઉખડી પણ ગયો છે। તો હવે તેને સંભાળીને પલટાવી લઈશું। તો આ હાંડવો બહુ જ સરસ સોફ્ટ બને છે, તેથી પલટાવતી વખતે થોડું ધ્યાન રાખવાનું કે હાંડવો તૂટી ના જાય। એ પછી ફરી આપણે સ્લો ફ્લેમ પર 2 મિનિટ હાંડવાને બીજી બાજુથી પણ કૂક કરી લેવાનો છે અને આ વખતે આપણે હાંડવો ખુલ્લો જ કૂક કરીશું, જેથી એકદમ સરસ ક્રિસ્પી બને। તો 2 મિનિટ પછી હાંડવો સરસ કૂક થઈ ગયો છે, તેને આપણે કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર હાંડવો ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે અને આથાની ઝંઝટ વગર બહુ જ ઝડપથી બની જાય છે અને આ હાંડવો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે। આજે આપણે બીટના એકદમ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા બનાવીશું। તો જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો બીટના પરાઠા બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, સાથે એક મીડિયમ સાઇઝનું બીટ છે જેને આ રીતે છોલી લીધું છે, સાથે 8 થી 10 કળી લસણ લીધું છે, 1 લીલું મરચું છે, સાથે 1 ટુકડો આદુનો છે અને સાથે 2 થી 3 મોટી ચમચી જેટલા લીલા સમારેલા ધાણા લીધેલા છે। તો સૌથી પહેલાં આપણે પેસ્ટ બનાવી લઈશું। તો તેમાં 7 થી 8 કળી જેટલું લસણ નાખીશું, સાથે 1 ટુકડો આદુનો જેને આ રીતે મોટો કાપીને લઈ લેશું અને સાથે 1 લીલું મરચું લેશું। તો તીખાશ તમે તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો। જો બાળકો માટે બનાવતા હોય તો લીલું મરચું અવોઇડ કરવાનું। હવે સાથે આપણે બીટ લઈ લેશું। તો બીટને પણ આપણે આ રીતે મોટું કાપીને લઈ લેવાનું છે। તો
તો હવે બધી વસ્તુ એડ થઈ ગઈ છે, આપણે તેને પીસી લેવાનું છે. તો અત્યારે આપણે પાણી નાખ્યા વગર જ બીટની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તો પેસ્ટ બનીને તૈયાર છે. હવે આપણે લોટ બાંધી લઈશું. તો લોટ બાંધવા માટે અહીં મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોટલી બનાવવા માટે યુઝ કરતા હોઈએ એ જ લોટ લેવાનો છે. સાથે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેની સાથે આપણે 1 ચમચી જેટલા તલ નાખીશું. તો તલનો ક્રંચ એકદમ સરસ લાગે છે. હવે તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું, 5 ચમચી જેટલી હિંગ નાખીશું અને સાથે 5 ચમચી જેટલો અજમો લઈશું. તો અજમાને આ રીતે બંને હાથની વચ્ચે થોડો મસળીને નાખીશું, જેથી તેની ફ્લેવર એકદમ સરસ આવે. અને એ પછી આપણે તેની અંદર 1.5 ચમચી જેટલું ઘી નાખીશું. તો મોણમાં આપણે અત્યારે ઘી લીધું છે અને હવે આપણે તેની અંદર જે બીટ પીસીને રાખ્યું હતું એ લઈ લઈશું. તો મોણમાં તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો. હવે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને એ પછી જરૂર લાગે એ પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈશું. તો અત્યારે હું જે જારમાં બીટ પીસ્યું હતું એ જ જારમાં પાણી લઈને થોડું થોડું કરીને પાણી એડ કરતી જઈશ અને લોટ બાંધી લેવાનો છે. આ સમયે આપણે 2 થી 3 ચમચી જેટલા લીલા ધાણા નાખીશું. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે. તો પરાઠા જેવો આપણે લોટ બાંધીને તૈયાર કરીશું. જે મીડિયમ કડક હોય એવો આપણે લોટ બનાવવાનો છે. તો અત્યારે જોઈ શકાય છે કે મીડિયમ કડક લોટ બનીને તૈયાર છે. હવે આપણે લોટની ઉપર 1/2 ચમચી જેટલું તેલ નાખીશું અને લોટને થોડો આપણે મસળી લેવાનો છે. તો લોટ અત્યારે થોડો મસળાઈ ગયો છે. હવે આપણે લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ જેવો રેસ્ટ આપીશું. તો 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. એ પછી આપણે ફરીવાર લોટને થોડો હલકો એવો મસળી લેવાનો છે અને એ પછી આપણે લોટમાંથી લુવા બનાવી લઈશું. તો તમને જે સાઇઝના પરાઠા બનાવવા હોય એ સાઇઝના તમે લુવા બનાવીને તૈયાર કરી શકો છો. અત્યારે હું મીડિયમ સાઇઝના પરાઠા બનાવું છું એટલે આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવીને તૈયાર કરી લઈશ. તો હવે આપણે પરાઠા વણી લઈશું. તેના માટે મેં અટામણ લઈ લીધું છે અને હવે આપણે નાની સાઇઝની રોટલી જેવું પહેલાં વણી લઈશું. અને એકવાર આ રીતે પ્રિપેર થઈ જાય એ પછી આપણે તેની ઉપર ઘી લગાવી દઈશું. તો અત્યારે આપણે લેયરવાળા પરાઠા બનાવવાના છીએ એટલે આ રીતે પહેલાં નાની રોટલી જેવું વણીને તેના પર બરાબર એકદમ વ્યવસ્થિત આખામાં ઘી લગાવી દેવાનું છે. એ પછી તેને આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી દઈશું અને ઉપરની સાઈડ પણ અડધા ભાગમાં આપણે ઘી લગાવી દેવાનું છે. તો આ રીતે ઘી લગાવવાથી પરાઠાના લેયર એકદમ સરસ નીકળશે. અને હવે તેને પણ થોડું ફોલ્ડ કરીને આ રીતે ટ્રાયેંગલ જેવો શેપ આપી દેવાનો છે. તો અત્યારે આપણે ટ્રાયેંગલ શેપના પરાઠા બનાવીએ છીએ. તમે જો એકદમ સાદા ગોળ પરાઠા બનાવવા માંગતા હોય તો તમે એવા પણ બનાવી શકો છો. તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ પરાઠા. એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો આપણું પરાઠું વણાઈ ગયું છે. જોઈ શકાય છે કે એકદમ મીડિયમ થિકનેસ આપણે રાખેલી છે. તો હવે આપણે પરાઠાને શેકી લઈશું. તો તેના માટે મેં અહીં એક તવી ગરમ કરી લીધી છે અને તેના પર આપણે પરાઠું શેકી લેવાનું છે. એક સાઈડથી થોડું શેકાય એટલે તેના પર આપણે થોડું તેલ અપ્લાય કરી દઈશું અને તેને બંને બાજુથી શેકી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ પરાઠા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે. અને એ પરાઠાને આપણે બંને બાજુ થોડું થોડું તેલ લગાવીને સરસ રીતે શેકી લેવાનું છે. તો અત્યારે જોઈ શકાય છે કે આપણે અલટતા પલટતા આપણું પરાઠું શેકીને તૈયાર કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને હેલ્ધી પરાઠા ઘરે એકવાર ચોક્કસથી બનાવજો. બાળકોને અને મોટાને બધાને જ બહુ ભાવશે. અત્યારે આપણે પરાઠા દહીં સાથે સર્વ કરીએ છીએ. તમે સવારના નાસ્તામાં ચા સાથે પણ લઈ શકો છો.